એ જ્ઞાન નથી, એ માહિતી છે. અને ફિલ્મની ચર્ચા કરીએ ને, એ ડાયરેક્ટર આપણને કંઈ એવા પૈસા નથી આપતો કે આપણે એની જાહેરાત કરીએ, પણ અમુક પિક્ચર એવા હોય ને તો આપણે જાહેરાત કરીએ ખરા, પણ એ સમય જે વ્યર્થ કરીએ છીએ એને યોગ્ય રીતે વાળવો જોઈએ. કારણ કે સમય આપણા હાથમાં રહેતો નથી. માણસ ગમે એવું કે ઘડિયાળ બંધ પડે પણ સમય કદી બંધ પડતો નથી. ઘડિયાળ સમય બતાવે પણ સમય કોઈ દી રોકાતો નથી. અને સમય ને આપણે પાછો ઠેલી શકતા નથી. કાળ અને સમય આ બે કોઈ દિવસ પાછા ઠેલી શકાતા નથી. જે ગઈકાલ છે એ આજ પાછી આવવાની નથી. ગઈકાલે આપણે હતા એ આજે રહેવાના નથી. એક દિવસ આપણો ઓછો થઈ ગયો. હવે એક દિવસ એટલે 24 કલાક, 24 કલાકની 60 મિનિટને 1 કલાક, તો 24 કલાકની 60 મિનિટ, 60 મિનિટની 1 મિનિટની 60 સેકન્ડ. ખરેખર જોવા જાવ ને તો સેકન્ડ કેટલી થાય? હા, હજારો સેકન્ડ થઈ જાય કે ન થઈ જાય, ખાલી ગુણાકાર કરીએ ને તો ત્યારે સમજણ પડે કે એક 24 કલાકનો દિવસ આપણે માનીએ છીએ, પણ હકીકત દિન, મહિને, સાલ ગુજરતે જાય. હા, દિવસ પછી મહિના ગયા, મહિના પછી વરસ, વરસમાં આપણે 70 પૂગ્યા, ક્યાં વહી ગયા ખબર પડી નહીં. ગળથોલિયા ખાઈને ગયા, હવે ગયા એ પાછા આવવાના નથી. તો હું કરું? વ્યર્થ જ્ઞાન વાળા વિક્ષિપ્ત ચિત્ત, જેના મગજની અંદર વિક્ષિપ્તતા છે, આપણે નહીં કહેતા આંટો ઓછો થઈ ગયો, ઢીલો થઈ ગયો. હા, ઘણી વખત આવા વિક્ષિપ્ત મનુષ્ય હોય, બીજાનું ખરાબ જ ઈચ્છતા હોય, અને એવા મૂઢ પુરુષો હોય છે. આવા મૂર્ખા અને અજ્ઞાની પુરુષો હોય છે. મોઘાસા મોઘ કર્માણો મોઘ જ્ઞાના વિચેતસ. 9મા અધ્યાયનો 12મો શ્લોક. મોઘાસા 9મો અધ્યાય ખરેખર રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ રાજવિદ્યા છે. એ એક વખત સમજી લઈએ ને તો આપણો કોલર ટાઈટ થઈ જાય. હું જેવો તેવો નથી, રાજકુમાર છું, આટલું મગજમાં આવી જાય. પણ એમાં અભિમાન કરવાની જરૂર ક્યારે હોતી નથી. મોટા બાપનો દીકરો ઘણી વખત મુશે તાવ દેતો હોય. મોઘાસા મોઘ કર્માણ. આ ખરેખર 9મા અધ્યાયમાં ભગવાને આપણો કાન પકડીને આંખો ખોલી છે. અને એટલે કીધું છે વિદ્ધિ નષ્ટાન મનુષ્ય. બરોબર આલું ને? 10 ને 10 થઈ ને? હા, મને ક્યાંક પાછું પેલું ન થઈ જાય, હું પાછું 11ના મોહમાં નો રહું. હા, બોલી એક વખત ઘણી વખત છે ને આપણે જેની કોઈ અમે ભાડે રહેતા ને ત્યારે મકાન બદલે ને એટલે અઠવાડિયા સુધી મેળ ન બેસે, પાછા ઓલા જૂના મકાન વયા જાય. પછી યાદ આવે મારો હોડો અહીંથી ખાલી કરી નાખ્યું. હું 9 વર્ષ ભાડે રહ્યો હતો એટલે પછી પાછું એવું થાય ને, એટલે ઘણી વખત મને ભૂલ થઈ જાય પાછું યાદ કરાવજો. હા, અને એટલે કીધું વિદ્ધિ નષ્ટાન. મનુષ્ય શરીરને પામીને પણ જે ભગવાનના મત અનુસાર નથી ચાલતા. મનુષ્ય શરીર, હવે માણસ ગણવો કેવી રીતે? મનુષ્ય શરીર, શરીર બધી પ્રકારના આવે છે, એમાં મનુષ્ય શરીર અલગ છે. આમ જોવા જઈએ ને તો જનાવર છે ને, ભગવાને એને આડું ઘડ્યું, પણ હાથમાં લાકડી લો એટલે સીધું હાલે. આડું ઘડ્યું પણ હાથમાં લાકડી લો ને એટલે સીધું હાલે. અને માણાને સીધો ઘડ્યો પણ હાથમાં લાકડી લ્યો તો આડો હાલે. આ નડે. એટલે માણસનું શરીર મળ્યું એ મહત્વનું નથી. તો શું કીધું? મનુષ્ય શરીરને પામીને પણ જે ભગવાનના મત અનુસાર નથી ચાલતા તે મનુષ્યોને નષ્ટ થયેલા જ સમજવા જોઈએ. એ જીવ તો મરેલો જ છે, એનો કોઈ અર્થ નથી. એટલે તો ઘણી કહેવાય ને કે ભાઈ મરદા જેવો થઈ ગયો છે, કારણ કે નમાલો થઈ ગયો છે. એનો મતલબ શું છે? કે એ જીવતો નથી, એ મરેલા જેવો જ છે. અને એના જીવનમાં ક્યારેય ઉત્સાહ આવતો નથી. અરે જે આજે દિવસ મળ્યો છે, સવારે આંખ ઉઘડી છે તો મોજ કરો. સવારે ભગવાને આપણને ઉઠાડ્યા છે, હાલો આજનો દિવસ તો આપણને જીવવા મળ્યો. કાલે કોને ખબર? ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. આ પેલા સમાજવાદી પાર્ટીનો પેલા અખિલેશ યાદવનો નાનો ભાઈ, મુલાયમસિંહ યાદવનો છોકરો, હા, એ રાતમાં મરી ગયો. રહોડામાં પડેલો જોયો અને હોસ્પિટલમાં દાખલ કર્યો. ડોક્ટરે કીધું મરી ગયો. 38 વર્ષનો હતો. હા, મુલાયમે કરોડો ભેગા, અબજો ભેગા કર્યા મુખ્યમંત્રી રહીને. એનું ફળ કેવું આવ્યું? ભોગવવા જેવો રહ્યા નહીં.
એ તો જેમનું આવ્યું ને એવું જ જવાનું, એ જ રીતે જવાનું. કારણ કે એમાં આત્મસંતોષ હોતો ને એ બધા પેરાશૂટર છે. પણ આ પ્લેનમાંથી ઓલી છત્રી લઈને ઉતરે એ ઉપરથી નીચે આવેલા, એટલે સીધા ગાડીએ બાપની બેઠેલા, બાપની મિલકત ઉપર બેઠેલા. સારું કમાણા હોય તો હારા આવે, અને ખરાબ કમાણા હોય તો એનું પરિણામ ખરાબ જ આવવાનું. ત્યારે આપણને ખબર પડે કે કાલે શું થવાનું છે. ઘરવાળી તો હાજર નહોતી, એ તો આસામમાં હતી, તાત્કાલિક પ્લેનમાં લખનઉ આવી. અને એ જ મહત્વનો મુદ્દો છે કે માણસને નાની ઉંમર કે મોટી ઉંમર ક્યારે જવાનું છે એને કોઈની ખબર નથી. રેલવેમાં તો હજી રાહ જોઈએ ટિકિટ કન્ફર્મ થાય. આપણી તો કન્ફર્મ થયા વિના જતી રહે, નક્કી નહીં, તત્કાલમાં જતા રહી નથી જતા. તત્કાલ બાપા બેઠા હતા ઓટલે બેઠા બેઠા જતા રહ્યા, રામ બોલો ભાઈ રામ. આપણી પાસે કોઈ દસ્તાવેજ નથી, તો પહેલું ભરી ભજન કરી લે. કારણ કે આપણે આપણું તો કરવાનું છે, પણ સાથે સાથે આપણું તો આપણે કરી લીધું. હા, કરી નથી નાખ્યું, કરી લીધું. આ મહત્વનું છે, આપણે આપણું કરી લીધું. શા માટે? કારણ કે આપણે 60 વર્ષ સુધી તો આપણે છોકરા સાબરા આ તે ઘર બાર બધું જેટલી આપણી મહેનત ક્ષમતા હતી એટલું આપણે કર્યું, અને કર્યા પછી આપણે એને સોંપી દીધું. સોંપી દીધા પછી હવે આપણે આપણા આત્માનું તો કંઈક કરવું જોઈએ ને. આપણે આપણું શું કર્યું? બધા માટે કર્યું, પણ આપણા માટે કઈ કર્યું? અને મરી ગયા પછી શું કે તમે મને એકલી મૂકીને વયા ગયા, મારું શું થાય? ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. ઓલાના આત્માનું શું થયું કોઈ વિચારે? એકલી મૂકીને વયા ગયા, મારું શું થાય? એ પોતાનું વિચારે. ભલે રોતા હોય એને હું કઈ વિરોધમાં નથી, પણ ખરેખર અર્થ કાઢો. હા, તો એમ કે આ છોકરા બિસાડા રજડી પડ્યા એનું કોણ? એટલે છોકરાની ચિંતા છે, પણ ઓલાના આત્માની ચિંતા નથી. ખરેખર ખરે આવે ને એ એમ કેવો, હા અમારો કાયમી મળવા વાળો વયો ગયો, અને અમારો વયો ગયો એટલે પોતાને ખોટ ગઈ છે, સામા વાળાને શું થયું છે એ નક્કી. પહેલું યાદ રાખવાનું, આપણે આત્મા માટે કદી વિચાર્યું ખરું? અને જયારે મૃત્યુના ખાટલે પડીએ ને ત્યારે યાદ આવે કે આપણે આપણા માટે રહી ગયા, આપણું ભાતું રહી ગયું. બધા માટે કરતા રહ્યા તો આપણું કરવાનું રહી ગયું. અને એટલે કીધું છે કે ચાલતા મનુષ્ય શરીરને પામીને પણ જે ભગવાનના મત અનુસાર ચાલતા નથી તે મનુષ્યોને નષ્ટ થયેલા સમજવા જોઈએ. તાત્પર્ય એ છે કે તે મનુષ્યો જન્મ મરણના ચક્કરમાં જ પડ્યા રહે છે. શીરાની સુગંધ આવી નહીં? હા, અમારે તો ગામડામાં એક જણાને જલેબી આમાં આવી ને મોમાં શીરાની સુગંધ આવી છે. બે જાતની મીઠાઈ આવી, બોલો રેવાય કેમ? હા, અમારે તો એક વખત જમવા બેઠા અને ત્રાસમાં શીરો લઈને બેન આવ્યા પીરસવા માટે. હવે શીરામાં તો ઘી હોય, બેન વાંકા વળ્યા પીરસવા તો ઓલા થાળીમાં બધો શીરો જતો રહ્યો. એ કે બેસ હવે વધારે નથી જતું. અરે ભાગ્યા આખા બધાય નો છે. એમ આપણને કોઈ પ્રસાદ દેવા આવે ને જો લહરી જાય ને તો એવું નહીં માનવાનું કે હવે નથી જોતો, પાછો શીરો લપસી જાય. હા, તેથી તો ખાઈ જતા ને. એ તો ઓલો છોકરો જોવા ગયા ને, હા, જે 4 જણા આવ્યા કે 40 જણા આવે છે રાંધો કે 4 જણા ખાવા બેઠા કે હા તે એટલું બધું ખાઈ ગયા કે 40 જણાનું રાંધવાનું હતું ને. એ કે આ 4 ના જ હતા. એ કે એટલે ઓલી પેલી પૂછ્યું છોકરીને એની બેનને, એ કે આ તમારા ભાઈ એટલા બધા આવવાના હતા ને એટલા બધા રોટલા કર્યા તો પૂરું નથી થયું. કે કેવું લાગ્યું? કે મારા ભાઈ એનું. તો કે તારો ભાઈ મારો ભાઈ. એટલે કે ત્યાં હગાઈ કરવાનું બંધ રાખો. એટલું બધું ખાતો હોય તો હું રોટલામાંથી જ નવરી ન ખાવું. અને એટલે કીધું છે કે જન્મ મરણના ચક્કરમાં જ પડ્યા રહે છે. જ્યારે માણસ પોતાનો સિક્કોને અહમ લગાડે ત્યારે એ જન્મ મરણના ચક્કરમાં પડ્યો છે. કારણ કે એ ચકેડામાંથી બહાર નીકળતો નથી. અને એટલે કે મનુષ્ય જીવનમાં અંતકાળ સુધી મુક્તિની સંભાવના રહે છે. મનુષ્ય જીવનમાં અંતકાળ સુધી ખરેખર મુક્તિની સંભાવના અંતકાળ સુધી રહે. એટલે તો ભગવાને ભગવદ્ ગીતામાં 18મા અધ્યાયની અંદર છેલ્લે એવું કહ્યું છે
અંતકાલે મામેવ સ્મરણ